નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન થતા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત. 10 દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત 25,000ની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને કરાયા પ્રોત્સાહિત. ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતી 14 દીકરીઓની અધિક કલેક્ટરશ્રીના હસ્તે કરાયું સન્માન. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ 112માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે, જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ દ્વારા મહિલાઓને ઉત્કૃષ્ટ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું. આ અંગે મહિલા કલાનિધિ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી રશ્મિ હાડાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગી ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ.